નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સવારથી ફેલાયેલ અફવાને કારણે આજે સમગ્ર કચ્છમાં વાહન ચાલકોએ પેટ્રોલ પંપો ઉપર લાઈનો લગાવી। પંપના માલિકોનું કહેવું છે કે કોઈ અછત નથી, રજાને કારણે રોકાયેલ સપ્લાય આજે રેગ્યુલર થઈ રહ્યો છે। સવારથી ફેલાયેલ એક અફવાએ આજે ભુજના પેટ્રોલ પંપ ઉપર ટુ વ્હીલર તથા ટેમ્પા અને મોટા વાહનોની પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે લાઈનો લાગી છે। આ અફવાને કારણે લોકો પેનિક થઈ વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે। ન્યૂઝ ચેનલે રૂબરૂ જઈ પંપના માલિકો કર્મચારીને પૂછતા તેઓએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલની અછત નથી, લોકોએ અફવાથી ભરમાવવાની જરૂર નથી। ઈદની રજા તથા રવિવારને કારણે 2 દિવસથી ટેન્કરો આવી ન શકતા અમુક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખલાસ થઈ ગયેલ છે, પણ તે પંપ માટે ટેન્કરો રસ્તામાં છે, કોઈ અછત નથી। આજે પણ જેટલું માંગે છે તેટલું પેટ્રોલ વાહનોમાં પેટ્રોલ પંપ ભરી આપે છે। દર્શક મિત્રો, આજે તારીખ 23 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।